ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજરોજ નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ। ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજરોજ નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટાભાગે તમામ સભ્યો હાજર રહ્યા હતા અને શહેરના વિવિધ વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ વિકાસ કામો અને સ્માર્ટ સિટી બનાવવાના અભિગમની સાથે સાથે તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા પ્રમુખને કરાયેલ રજૂઆતને ધ્યાનમાં રાખીને ડીસાના સાંઈબાબા મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથની મૂર્તિઓ સ્થાપિત કરવા મંદિર નિર્માણ થાય અને ડીસા શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે એવા દેશમુખ ગાર્ડનમાં હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની પ્રતિમા મૂકવામાં આવે, તેથી ધાર્મિકતાનો માહોલ બની રહે। અને વધુમાં જણાવ્યું કે ડીસા નગરપાલિકાના જૂના કર્મચારીઓને કાયમી કરવા અંગે ઉચ્ચ તંત્રને પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી। આ નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા અન્ય પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી લોકોને પડતી તકલીફો સત્વરે દૂર કરવા અંગે જણાવ્યું। ડીસા નગરપાલિકાના હોલમાં જનરલ સભા મળી, તેમાં ડીસા શહેર માટે દરેક ક્ષેત્રે સારો વિકાસ થાય, સદસ્યોને સાથે લઈ અને ડીસા શહેરને રળિયામણું બનાવવા માટેનો દરેક મુદ્દાઓ ધ્યાનમાં રાખી દરેક સદસ્ય સાથ સહકાર આપી આ બોર્ડને ડીસાના વિકાસને ધ્યાનમાં રાખી અને બોર્ડ પૂરું કરવામાં આવેલું છે। અને ડીસાના લોકોને પણ વિશ્વાસ આપું છું કે દરેક ક્ષેત્રે ડીસાનું સ્થાન હું ધ્યાનમાં રાખીને જ જે પણ કાર્ય કરીશ એ ડીસા માટેના જ કાર્યો હશે એવો વિશ્વાસ આપું છું। અને દરેક આજના બોર્ડમાં શું શું બહાલી આપવામાં આવી અને કયા કામોને આજના બોર્ડમાં સેનિટેશન હોય, બાંધકામ હોય, પાણી પુરવઠા હોય, એ દરેક મુદ્દાઓ જે હોય એ દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવેલા હશે અને એને પૂરેપૂરો અમે અમલ કરીશું। ઓકે, થેન્ક યુ। આજે ડીસા નગરપાલિકાની જનરલ સભામાં ડીસા શહેરના વિકાસ માટે અલગ અલગ એજન્ડાઓનો બોર્ડમાં ચર્ચા થઈ। ડીસા શહેરના રોડ, રસ્તા, સફાઈ તેમજ પાણીમાં દરેક ક્ષેત્રે સારી સુવિધા મળી રહે અને ડોર ટુ ડોર જે કચરા કલેક્શન છે એને પણ સારી સુવિધા મળી રહે, તેના માટે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી અને સામાન્ય સભામાં દરેક સદસ્યોએ પોતાના મુદ્દાઓ વ્યક્ત કર્યા અને એને અધ્યક્ષશ્રી સાંભળી અને બોર્ડમાં સર્વસંપન્ન રીતે શરૂ થયું અને ડીસા શહેરને સારા રસ્તા મળી રહે, ડીસા શહેરનો વિકાસ થાય એને જે ચર્ચા કરવામાં આવી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ।